જંગલ જેવું થઈ ગયું ને અંધાર પડી ગયું જમી લીધી 5 વીઘા જમીન લીધી હારી ના પેલા લાંબુ લાંબુ લાગે મોટું મોટું હા બીસી મિલાવી પડે તો સારું 2-3 સાપ નાખે 10,000 ચાલ સાફ કરે 10-15 મજૂર રાખે તો સારું 4-5 લાખ રૂપિયા થઈ જશે 5 વીઘા ચાલ સાફ કરે જીસીબી રાખવી પડે અંધારું થઈ ગયું ઘર બાદ જતો રહો ત્યાં જવું પડે ના સારું તો બીક લાગે મને એકલા તો જેવું થઈ ગયું તો આવું દે ખાધું હરકો બે તાપ તાપ થઈ ગયું તો બુઆ જોડે જવું પડે સારું આ તો ભૂત ભૂત હવાનું જમીન સારું ના લેવાય સારું આ તો બુઆ જોડે જવું પડે સારું તાપ તાપ થઈ ગયો બધું સારું ભાઈ ફોર્મ છે સારું તો નહીં જવાનું કઈ જ મારો બુઆ જોડે જવું પડે બુઆ જોડે જવું તો પડશે જ ને સારું જમીન રાખી સારું બુઆ જોડે જતા સારું દાદા નું છોડવો કેવાય મારા કે રોગ નથી મેં થઈ જાય મારી સારું પાણી બની મેલ્યું લાગે તો હું ઉભરો તો સારું પાણી મેલ્યું જવા છે નહીં મેં રોડ આમ બસ જયારે લાઈટ બાર થાય ખરી સારું બસ મળી જાય તો 10-15 દાડા પાછો બેઠો બેઠો લઈ જવું ચાણ પતે ગણાય રાહ જોએ જાય રોમો પીર નાગત વાદે વનવે ચાલે જાય ચાણ ઘટે વાજુરે જતા કરો આરો કાટલા મારલા છે ને હારું હારું પગોમાં કોટા બોટા એવા વાગે ને પેલા રસ્તો એવું બતાવ્યો ને ના આપણે એક તો ઘરની પડી આ તો હું જડાવડું નથી હું ફરી જાઉં જાડું બરી નહીં થવા દે ને આપણે હું આ કોટન બોટા વચ્ચેના છે સાઈડમાં નાખવા કોઈ વાગે નહીં હારો રસ્તો તમને બતાવ્યો હો ખબર પડતી નહીં હું હારું ભૂલો એવો પડ્યો હું ને એ બાજુ જોયું હારા પોતાનો વૈન હોય એવું લાગે એમ મારું કોણ ચાલે છે આવડું મૂકી દે હારું કરી ગયો કતરાર 2 કિલોમીટર કોણ ભાઈ 2 કિલોમીટર મારા પથ્થરો ચોટાડવાનો શું હોય છે આ રીત હું ચોટાડીશ ચોટાડીશ સારું આટલા ખર્ચા કરતા દુઃખ તો ના જ જાય કંટાળો પેલા મારા લાલ પાઘડી વાળાની રિક્ષા આવી ગઈ બધું કામ થઈ ગયું મારું કશું કામ થતું નહીં હું સારું 2 બાજુ આમ જાઉં કોમ જાઉં આમ જ જવા દે હાલો ભગવાન મહારાજને શું ભગવાન 1 લાખ રૂપિયા આ રીતે કશું આપણી બેના કરીને આજે ભગવાન મહારાજને તો હું નહીં એને પણ લાલ પાઘડી વાળો આવી ગયો એ તો જો કોકનો કોક થયું છે એનું જ બસ સારું કરવાનું આપણે તો ગરીબનું હોવું જ નહીં જોવાનું આવશે અમુક કામ પહેલાં કરવાનું આવશે આવશે અમારો સમય આવશે ભગવાન મહારાજનો સમય આવે ને એનો મોઢા પર પૈસા ફેંકવા તો સારું
હારું કાળું પૂછે કો હઈ તારી ઉંદર આખો હઈ હા કાળી કૂતરું હા કૂતરો મૂતરો મળવા માંડ્યો એક તો હું આય હે કેમ મારો હારો બીજો રસ્તો સુનસાટ એમ મારું હારું તો હતું ભૂરી આવી જવું નહીં એના ભાઈ હેરાન કે મરેલા હો બે કિલોમીટર બાકી હલવો એવું બરાબર નું ચો બીવડાવા હું તારે નહીં દીવો ભૂતરી હોય તું તારા ઘરની મારી આવો ટોટો જળી વેચી નાખે વાડમાં આમ આઘી રે આમ પછી આવા પૂતળ્યું કોણ એ રોમ 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 એ ફરી મહારાજ મેરા મારો મરી ગયેલા હા ફરી મહારાજ ફરી મહારાજ લાલ પાઘડી વાળો ફરી મહારાજ નો લે તો ભૂતી ના આવે હે ફરી મહારાજ હે ફરી મહારાજ એ બાવત ભૂત જેવો ભૂત આપણે મિલાવ જ નહીં હા એના પરતપ તો મારા બાઈક હતી સાયકલે જી બાઈકે જી હમુદો હેડવાના દાડા આવી ગયા આ ગોરી મહારાજે તો જબરી વેરા વાળાને તરી કઈ નથી મારે અને પેલા લાલ પાઘડી વાળા ઓહો મારો બેટો રિક્ષા લઈને આવ્યો તો હમણાં રિક્ષા લઈને આવ્યો તો ચૂ કરવા લાગે બાઈક વાળો હોય ચીયોક લાગે પૂછી જવું વગર સારું મારા બેટા ક્યારે ત્યાં તો ચીલે પડી ગયા હા તમને ગોરી મહારાજ જોડે લઈ જોડો હારું તાપે એવો પડ્યો હોય ને ના પૂછે વાત આ ચીયો ગોરી હો ખરો હારો અત્યારે તો જાય શું કરે હો જબરા ફસવાળા મહેમાન આવો મહેમાન બાઈક ચાલુ બંધ થઈ ગયું બંધ થઈ ગયું ચાલુ નહીં થતું બાઈક આ પૂછડી આવી તો હું પડ્યો ભૂઈ હા પૂછડી મળી ગઈ હું પાછવાર હતો પડી ગયો બાઈક મને તો ક્યાં ઓમ કરતી મારી આવું એવું આવી તો ચપ્પક આવ્યો ને પાછી વળી ગઈ હા તમે તો રૂંગો નહીં હા હા તારે શીખર કે પડી કે ગળી પડી એ તો બદલાઈ જાય શિખર એ તો ઓમ કરીને બેઠે તો બોલતો નતો તને તો ચોડે ને તમે બોલતી થઈ ગઈ હમણાં યાર પેલા ગોળી મહારાજ જોડે મને લઈ જા હા ચલો જઈએ હેડો સાચું કહું હા શું દહેડી તો બંધ થઈ ગયું ચાલુ થતું નહીં ખરો બોલ હતું તો ચાલુ જ નહીં થતું કોઈ તું એવું બાઈક તારું એવું હોય કોકનું ઘર આવે તો મૂકી દઈએ આપણે પછી જઈએ ચાલી અરે હવે મારું બોલાય ને તારું મોઢું જોવું મને એવું થાય ને કંટાળા આવે કાર ચડે છે કાર શું કરું મારું તાપી ઉપર એ મહેમાન તમે તો દેખાવા પ્યા રણછોડજી જેવા કાળા રૂગા ફૂગા એવા મહેમાન તોડી નાખશે અને બે થપાઈ નાખશે હમણાં તૂટી ગયું અરે તોડી નાખશે હમણાં બાઈક મારું હા ચલો જવા દે બોલે જવા દે હું એક મારવાનું તો હેડી આ ચલાય ભાઈ શું ચલાવ એ ગોરી મહારાજ ના પાર અમે રે જોજો રણછોડ પાડો નહીં પાવો હું તો પાડી દઉં ભૂલે નહીં અરે તોડી નાખશો પણ લે ઉભરા નવાઈ નું હતા લે નવાઈ નું હે હા ચલો શું છે ભાઈ તારા સસ એમ કે હા હું એ હાથ ડરવાનો બહાર એ હું ગા પાવર તો તમારે બહુ છે લાગે બોલો પાવર બહુ છે આટલું બધું હા પાવર હોય ને હમણાં અલે સીધી રેજે ના કમળો ભળ ગાડી પર છે બે તો હેડ મેડમ સીધી ચલો આ બા તો બેઠા તા કરતે છે પાવર કરે અરે હસબન્ડ તોડી નાખશો જપો અમે કરાપો જ છે ને અમે બગડી હાથવી બંધ થઈ જશે હમણાં મારા તમારા જોડે નહીં ને કે તમારા જોડે રેસ આલી આમ રેસ હા એટલે જ નહીં તમારા જોડે બાઈક તમારા જોડે શું હવે
બેહડું પડે એટલે બંધ થઈ ગયું. મહેમાન થાક્યા ને હવે થાક તો લાગે ને બાઈક બંધ થઈ ગયું. બહુ પોકમ દુખાય એવું લાગે. તારે હે બોલા કે દુખાય ને આવું શું કરો બાપા. તો બેહાડો બંધ બાઈક જમનું કરો બેહાડવાની. એ જો ઢાળો એની બહુ તમને ખબર પડે કે હો વચ્ચે 20 ચમનું થાય. એ થાય ને બેજો. એ સુન લે મારા રણછોડજી કારી ગાડી લાની હે ઘણો ગરીબ શેઠ બનાયા અબકી વારી જોરદાર ગીત ગાઓ તમે. આપણે તો ગઈએ. હા તમે જોરદાર બચારો લઈને જાય પાસે તો ગીત ને શું આવે યાર. હા એટલે જ મારી આશીમાં જાગ ઉડાવો ને બે તમે દેખાવા જેવા ખબર આપણને ક્યાં ઉપર રીસ ચડી જશે પા ઉતાર પાડશો. પાણી એમ શું હોય કઈ. હા પાણી ખાડો લઈ આવું પાણી. હા પીલે પીવું હોય તો મારી નો ખો નહીં. હા મળશે તો શાંતિ હારું પેલા મહેમાન ને બધા આવવાના. પેલા મહેમાને હારું મારું બધું કિસ્સુર આવ્યું 1.5 લાખનું પાછું ના લઈ જાય થારું. ટાઈમે થઈ ગયો એમ ના આવવાનું. એડો જઈએ ગયા તો વાગી જાય. પેલા મહેમાન તો આવી જાય ના. પેલા મહેમાનને તો હું વાત કરું બહુ ખરાબ મહેમાન. આ તો મારા બેટા લાલ થવાની એવું લાગે. આ તો ઘોરી જયેલું છે શું કરવાનું. જોઈએ આવવા દે ઘોરી જેવો કેવો જ નહીં. મને ખબર પડે કે આ ઘોરી કેવો આવા દે મહેમાન. મહેમાન તમે આવી ગયા કાજી જય માતાજી. ચાલો આગળ દોથી ભાગીજી દંડે હાથમાં દંડો લઈ જ જાઉં હવે. ઓ મહારાજ મહારાજ આપણે જમીન રાખીએ સીધું રાખી દીધા અમે. અરે યારું પૂછ્યું નહીં પણ આપણે હિંમતથી પૈસા તો રાખી લીધી. આ તો મને પૂછ્યું તું ભાઈ રાખી દીધી. પછી રાખીએ આપણે જંગલ જેવું બધું. આપણે બુવાજી પૂછીએ નકરો ભૂતો હા પૂછી રાખી તો શું કરે. સારું પૂછ્યું નહીં પણ સારું રાખતા રાખી લીધી. હવે તમે કયો એમ કરવું હવે તમારે જોવાનું મને પૂછવા આવ્યા હતા પૂછીને તો સારું તો કરો ને ભૂતો બધા આરામ બેરામ ના કર્યું કરીએ. અમે તો આવ્યા શું કરવાનું એવું સાફ કરાવું તો યાર ડીસી બોલાવે કમ લાગે એવું નહીં. ડીસી બોલાવ તો કમ થાય એવું લાગે. કારણ કે દાઢીએ કહીએ તો આ તો બધું સાફ નાખું કમસે કમ 6-8 મહિના લાગી જ જાય. આ 3 મહિના લાગી જાય. આમ તો આપણે ડીસી 2-3 દિવસ સાફ કરી નાખવું. સાચી વાત.